अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। कोक तो आओ हमणा पंचांग खोलीने बताओ। कोक तो आओ आटला वर्षथी दाळ भात खाઈએ છે, હવે અમે એને ઉજવી નાખીએ। 40 વર્ષથી ચા પીએ છીએ, સારું મુહૂર્ત આપો તો હવે ઉજવી। કેટલો ચા પીધો હશે આપણી જિંદગીમાં, યાદ તો કરો। નાનું સૂનું તળાવ ભરાઈ જાય એટલો ચા પી ગયા છું, પણ એને તો ઉજવતા નથી આપણે। ઉસકો તો અને અમારું શિવ પુરાણ ના પાડે છે સજનો, હા ના પાડે છે, એને ઉજવતાય નહીં। ભોજનથી શરીર બળ વધે અને ભજનથી આત્મબળ વધે। ભોજનથી શરીર પુષ્ટ અને ભજનથી આત્મપુષ્ટ થશે। એટલે જીવનમાં બે વસ્તુ રાખજો, દાલ રોટી ખાવો, પ્રભુ કે ગુણ ગાવો। ભોજનની જરૂર છે, પ્રેમ છે। અપવાસ એકટાણા થાય સારી વાત, થઈ શકે, શરીર ખમી શકે એટલા જ કરવા। હા, પરાણે બહુ ન કરવા, હા એટલા કરવા જોઈએ। અને પછી પરાણે જીદ કરીને, અમારા પાડોશમાં એક બેન બહુ એકટાણા કરે, લગભગ 7 દિવસ એને વાર રહ્યા જ હોય। એક દી મારાથી પૂછાઈ ગયું, આટલા બધા વ્રત કરો છો, હાવ શરીર તો તમારું જુઓ નખાઈ ગયું, આનું કારણ? મને કે અહીંયા ભલે ન ખાઈએ પણ ઉપર હારું હારું ખાવાનું મળે ને। અહીંયા ભલે અપવાસ કર્યો પણ ઉપર હવે કોને ખબર છે ઉપર અહીં દાબી લ્યો ને નિરાતે તમ તમારે, કોને ખબર છે ઉપર આજ નો લાવો લીજીએ કાલ કોને દીઠી। हो सके इतना जरूर करे, इसमें मना नहीं, पर शरीर ने कष्ट आपी। शरीर माध्यम खलु धर्म साधनम, कविवर कालिदास ની ઉક્તિ છે, શરીર છે તો ધર્મ છે, એટલા માટે શરીર ભજન બળથી આત્મબળ વધશે। જે મહાપુરુષ પાસે ભજન છે ને, આ રાષ્ટ્રમાં જે કંઈ કરી ગયા, ઇતિહાસને પાને અમર થયા, એ બધા શરીર બળવાળા નહીં, આત્મબળવાળા અને ભજન બળવાળા મહાપુરુષો કરે। એનું ભજન બળ એવું પ્રતાપી કે એની નોંધ ઇતિહાસને લેવી પડે છે। તો પ્રિય વ્રત, જેને વ્રત બહુ પ્રિય છે, આ પ્રિયવ્રતના વંશમાં ભગવાનને અવતાર લીધો અને ભગવાનનું નામ છે ઋષભદેવજી મહારાજ। પ્રિયવ્રતના વંશમાં ચોથી પેઢીએ ઋષભદેવજી મહારાજ। અને આપ સૌ જાણો છો કે હિન્દુ ધર્મનો જ એક સંપ્રદાય જૈન ધર્મ, અને જૈન ધર્મના સ્થાપક, એના રચયિતા, અધિષ્ઠાતા ઋષભદેવજી મહારાજ છે, જેને ભગવાન અરિહંત કહેવામાં આવે છે। ઋષભદેવજી મહારાજ અણમો અણમો અરિહંતાણમ, આ અણમો અણમો આયરિયા। જૈન ધર્મમાં 24 તીર્થંકર થયા, એમાંના પ્રથમ તીર્થંકર આદિનાથ એટલે ઋષભદેવજી। આપ સૌએ દર્શન કર્યા હશે। આપણે શ્રીનાથજી જઈએ ને, શ્રીનાથજી તો ગુજરાતની બોર્ડર ઉપર શામળાજી આવે, અને રાજસ્થાનમાં પ્રવેશ કરો એટલે 40 કિલોમીટર આગળ ઋષભદેવજી આવે છે। આ ઋષભદેવજીની 3 પૂજા થાય છે, આપ સૌને ખબર હશે। 3 ઋષભદેવજીની જૈનો પણ પૂજા કરે છે, અને એમ નામ આપ્યું છે ભગવાન આદિનાથ ઋષભદેવજી। અને એની સનાતન ધર્મમાં પણ 24 અવતારમાંની પણ પૂજા થાય છે। અને તમને ખબર હશે કે ઋષભદેવજીની વૈષ્ણવો પણ પૂજા કરે છે, અને વૈષ્ણવો એનું નામ આપ્યું છે કેસરિયાજી। વૈષ્ણવી ભાષામાં આપણે એને કેસરિયાજી કહીએ છીએ। આ કેસરિયાજી કહો, આદિનાથ કહો, ભગવાન અરિહંત કહો, આદિ ઋષભદેવજી કહો, એક જ સ્વરૂપ છે। મને એક વાત બહુ ગમ્યો, આજે મને ગમી, તમને કહું કે શ્રીનાથજી બાવાની જાત્રામાં મને બહુ ગમતી વસ્તુ હોય ને તો મને બહુ ગમ્યું હોય કે નામ કેવા સરસ, શામળાજી, કેસરિયાજી, આગળ જાવ એટલે એકલિંગજી, શ્રીનાથજી, ચાર ભુજાજી। હા, વૈષ્ણવ એ છે કે કોઈને તોછડાઈથી ન બોલાવે, બધાઈને જી કહીને બોલાવે, એ વૈષ્ણવ છે। ભારોભાર જેની વાણીમાં વિવેક છે, એટલે જુઓ વૈષ્ણવી પરંપરામાં ક્યાંય તોછડાય નહીં। ભગવાન માટે જે પાત્ર હોય, ભગવાન માટે જે દ્રવ્ય હોય, એને જી કહીને બોલાવવું પડે। आप हवेली में जाओ, जारी जी, बंटी जी, लोटी जी, मुखिया जी, वहू जी, बेटी जी, महाप्रभु जी, यमुना जी, आ बधाईने जी कहीने बोलावવું પડે। आ શીખવા જેવું છે, તમે ઘરે જઈને ચાલુ કરી દો, જી શીખવા જેવું છે। કેવો સરસ વિવેક છે, કોઈને તોછડાઈથી નહીં, सबको जी कहकर, हाँ जी, ओ जी, लो जी, कहो जी, कितना सुंदर। अब आप कभी वृंदावन जाओ, आ वृंदावन नो बनेली हकीकत है। वृंदावन में जाओ ना तो वृंदावन में पति पत्नी एक बीजा ने नाम तो ले नहीं, पर कई रीते बोलावे। अरे कहियो जी, बोले सुनियो जी।
હરિયો જરા સુનિયો જી, બોલે જરા કહીયો જી. આ બોલાવાની રીત છે. તમારે નાની પરબડીમાં કરો શરૂઆત. આજ દિવસ બહુ સારો છે. આજે જઈને ઘરે પણ હરી સુનિયો જી, બોલે કહીયો જી. કેવો સરસ નામ, કેવા સરસ. બધાઈને જી કહીને બોલાવવાનું. શામળાજી, કેસરિયાજી, મહાપ્રભુજી, મુખિયાજી, જારીજી, લોટીજી, બંટીજી. જી નામ વિવેક છે સજનો. કોઈને તો છળાઈથી ને બોલાવો, બધાને વિવેક કહીને. નામ કેટલું સરસ. પધારો ને મારે દેશ રે, કેસરિયા બાલમ. નિમાળ ભાષા છે. કેસરિયાજી છે ને એ રાજસ્થાનનું લોકગીત ત્યાંથી આવ્યા છે. આજે બહુ પ્રસિદ્ધ કીર્તન એ પણ એ ભૂમિનું છે, કેસરિયાજીની ભૂમિમાં છે. આજે પણ ત્યાંના લોક સાહિત્યકારો ગાય છે, જે બહુ પ્રસિદ્ધ છે, ખૂબ ગવાય છે. કેસરિયાજીની ભૂમિમાંથી આવેલું આ ગીત. પધારો ને મારે દે. પ્રદીપભાઈ અમારા ગઢવી સાહેબ બહુ સરસ ગાય છે. ગાવું છે. खैर बड़ा सुंदर पद है, हर कलाकारों ने बड़ी अच्छी तरह से गाया है. પણ કેસરિયા બાલમ, કેસરિયા જે આપણે જેને કહીએ છીએ. તો આપણે ચર્ચા એ કરતા હતા કે મનુ મહારાજના 5 સંતાનો, પાંચેયના વંશમાં પ્રભુ પધાર્યા. ઉતાનપાદના વંશમાં પૃથુનારાયણ, પ્રિવ્રતના વંશમાં ઋષભદેવજી. 3 દીકરીઓ છે, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. મનુ મહારાજની 3 કન્યાઓ છે, યશસ્વી કન્યા છે. આકુતિ, દેવહૂતિશ્ચ પ્રસૂતિર ઇતિ વિસ્તૃતાઃ. ભગવાન વ્યાસજીએ શબ્દ લગાડ્યો વિસ્તૃતાઃ. એનો અર્થ મા બાપના નામે સંતાન ઓળખાય એને સંસ્કૃતમાં શ્રુત કહેવાય. મા બાપથી આપણે ઓળખાઈએ કે ભાઈ આ તો આનો દીકરો, તો એ શ્રુત કહેવાય. પણ દીકરાના નામથી મા બાપ ઓળખાય એ વિસ્તૃત છે. वो विस्तृत है. લોકો એના મા બાપની પૂજા કરે. અરે આના મા બાપ કોણ? બોલે આનો દીકરો કેવો મહાન છે. વિસ્તૃત. આકુતિના લગ્ન રુચિ નામના પ્રજાપતિ સાથે થયા. તો રુચિ અને આકુતિના દાંપત્યમાં ભગવાન પધાર્યા અને ભગવાનનું નામ છે યજ્ઞ નારાયણ ભગવાન કી. ભગવાન યજ્ઞ નારાયણ એ આકુતિ નંદન થયા છે. હા, યજ્ઞ શબ્દનો વ્યાપક અર્થ છે. પરમાર્થ એ યજ્ઞ છે, કથા શ્રવણ એ યજ્ઞ છે, હરિનામ સ્મરણ એ યજ્ઞ છે, યજન કરવું એ યજ્ઞ છે. આપણે અહીંયા પણ શિવપુરાણની કથા ચાલે છે અને ત્યાં મંદિરમાં ભગવાનનું પ્રતિષ્ઠા મહોત્સવનો યાગ યજન પણ ચાલે. वो भी यजन છે. યજ્ઞ નારાયણનું પ્રાગટ્ય આકુતિનું. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા. હા, બહુ આનંદની વાત છે. કરદમ ઋષિ એટલે આપણા ગુજરાતના ઋષિ થયા. ગુજરાતની ભૂમિકામાં થયેલા કરદમ ઋષિ. આજે પણ ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર જે કહીએ છીએ કરદમ ઋષિની તપોભૂમિ છે. દેવહૂતિ ને કરદમના વિવાહ થયા ત્યારે કરદમજીએ કહ્યું કે હું જ્યારે પણ ઈચ્છા કરું ત્યારે મને સાધુ થવાની રજા તમારે આપવી પડશે. કઈ કબૂલ છે. મારી વિનંતી એટલી કે આપણા દાંપત્યમાં એક દીકરાનો જન્મ થાય પછી જ આપણે સંન્યસ્ત સ્વીકાર. અને ભગવાને વચન આપેલું. કરદમ ઋષિએ એવી તપસ્યા કરી કે ભગવાન એટલા પ્રસન્ન થયા કે ભગવાનની આંખમાંથી હર્ષના બિંદુઓ પડવા લાગ્યા. આ ભગવાનની આંખના હર્ષના બિંદુઓમાંથી એક સરોવર બન્યું. એનું નામ પડ્યું હર્ષ બિંદુ સરોવર. આપ સૌ ગયા હશો ઉત્તર ગુજરાતની બોર્ડર જે છે સિદ્ધપુર, ત્યાં આજ પણ બિંદુ સરોવર છે. અને માતૃ શ્રાદ્ધ, માની પાછળ શ્રાદ્ધ ત્યાં થાય છે. બહુ સુંદર તીર્થ છે. આંખ છે ને 2 વખત રડે છે. આંખ છે એ કેવળ દુઃખમાં જ રડે છે નહીં, સુખમાંય રડે છે. આંખમાંથી અશ્રુધારા 2 વખત નીકળે. દુઃખમાંય નીકળે અને સુખમાંય નીકળે છે. 2 વખત. આમ ખબર પડે ખરી કોઈ માણસ રડતો હોય ત્યારે એ સુખી થઈને રડે છે કે દુઃખી થઈને રડે છે એ ખબર પડે? એનું કોઈ મીટર ખરું? પણ મેં સાંભળ્યું એ તમને કહું, મારું નથી. मैंने जो सुना, एक भाई से, उसने मुझे कहा, એને એમ બહુ સરસ વાત કરી કે દુઃખના આંસુ ગરમ હોય છે અને સુખના આંસુ ઠંડા હોય છે. આવું એને કહ્યું. બીજી વાત એને બહુ સરસ કરી કે આપણી આંખના ખૂણા 2, એક નાક તરફ એક ગાલ તરફ.
જ્યારે માણસ દુઃખી થાય, કોઈ તકલીફ પડે અને દુઃખમાં રડે ના, ત્યારે હંમેશા નાક તરફના ખૂણામાંથી આંસુની ધારા વહે. એ દુઃખના આંસુ છે. નાક તરફના ખૂણામાંથી દુઃખના આંસુ. અને બહુ રાજી થઈને હસી હસીને બેવડા વળી જઈએ, આમ બહુ હસીએ, પછી જે આંખમાંથી જે આંસુ વહે હંમેશા ગાલ તરફના ખૂણા ઉપર. આવું મેં સાંભળ્યું એ તમને કહું. એટલે કોઈ રડતું હોય ને તો જરા ખૂણો જોઈ લેવો, બીજું કઈ નહીં, ભૂલ ન થાય. બીજું કઈ બાજુનો ખૂણો છે જરા તપાસી લેવો, નહીં તો આમાં ભ્રમિત થઈ જાય. આવું કેનારા એ કેવું વાત તો હાથ. એના કરતા અમારા શાસ્ત્રીજી રાજુભાઈ રાવલ બહુ સારા વિદ્વાન કથાકાર છે, મારા મિત્ર રાજુભાઈ શાસ્ત્રી એક દિવસ તમને સરસ કહેતા હતા કે જમણી આમ નાક તરફનો ખૂણો હોય તો દુઃખના આંસુ, ગાલ તરફનો ખૂણો હોય તો સુખના આંસુ, પણ વચ્ચોવચ્ચ ધારા વહી જતી હોય તો એને વળી નવું કીધું, આ બાજુ દુઃખ આ બાજુ સુખ, પણ વચ્ચોવચ્ચ જાય તો એ સુખનાય નહીં, એ દુઃખનાય નહીં, એ ભૂખના આંસુ. બિચારો 2-3 ઉપવાસ કરીને બેઠો હોય ને પછી ભૂખના હશે. खैर मेरे कहने का मतलब यही है, કરદમ ઋષિ સાથે વિવાહ થયા અને ભગવાન અવતાર ધારણ કરીને પધાર્યા છે. કાર્તક માસ કૃષ્ણ પક્ષ પંચમી બુધવારના દિવસે મધ્યાહન કાલે भगवान करदम जी आश्रम में प्रगटिया. एक बार भाव और श्रद्धा के साथ बोलिए कपिल नारायण भगवान की जय. भूतानाम सेवधिम देहम बिभ्राणम कपिलम मुने बिभ्राणम कपिलम वेदाहम आद्य पुरुषम अवतीर्ण स्वमाया. शास्त्रकारों ये सुंदर श्लोक बताए. वेदाहम आद्य पुरुषम अवतीर्ण स्वमाया. अपनी माया से भगवान को आना हुआ और वो बड़ा सुंदर सा. तो आकुति ने त्या भगवान यज्ञ नारायण, देवहूति ने त्या कपिल नारायण. હવે મનુ મહારાજની સૌથી નાનકડી છેલ્લી દીકરી અને એનું નામ છે પ્રસૂતિ દેવી. અત્યાર સુધી તમે જે કથા સાંભળો છો કે મનુ મહારાજના સંતાનોને ત્યાં ભગવાન જન્મ લે છે, આ ક્રમ અહીંયા તૂટ્યો. યહાં સે ઉસ ક્રમ કા છેદ હો ગયા. આ પ્રસૂતિને ત્યાં ભગવાન દીકરો થઈને ના ભગવાન દીકરો, અરે દીકરો જ ન થયો, પણ શિવ પુરાણના મતે એ પ્રસૂતિ દેવીને ત્યાં 24 દીકરીઓનો જન્મ થયો, 24 કન્યાઓનો જન્મ થયો. કારણ પ્રસૂતિના લગ્ન કેની સાથે થયા હતા? એનું નામ છે દક્ષ પ્રજાપતિ. દક્ષ પ્રજાપતિ. દુનિયામાં અભિમાની ઘણા થયા હશે, પણ દક્ષ જેવો કોઈ અભિમાની કોઈ નથી. અભિમાનની સરહદ, એનાથી મોટો અભિમાની કોઈ છે જ નહીં. મહા અભિમાની, કોઈને ગણતો જ નથી, કોઈને નહીં. એવો અભિમાની છે દક્ષ. रामचरित मानस में तो लख्यू है, नहीं कहू अस जन्मा जग माही प्रभुता पाही जाही मद नाही. पद ने प्रभुता मळ्या पछी मद ना आवे एवुं बने छे. दक्ष अभिमानी छे અને બહુ અભિમાની હતો, એટલે એને ત્યાં ભગવાન દીકરો થઈને ના આવ્યા. જવા દો, દીકરો શ્રીમદ ભાગવતમાં લખ્યું છે 16 કન્યા અને શિવ પુરાણમાં લખ્યું છે 24 કન્યા, 24 દીકરીઓ. એનું એક કારણ છે. આપણે ત્યાં ગામડામાં વડીલો કે આ બધા માવતર છે ને વડીલો, ગામડાના વડીલો પાસે સાંભળેલી વાત કહું કે બહુ અભિમાની હોય, કોઈને નમે નહીં, જ્યાં હોય ત્યાં માથું ચડાવીને ફરતો હોય. પછી એને ભગવાન સજા શું કરે? એને ત્યાં ભગવાન જાજી જોગમાં આવવું દે. એટલી બધી દીકરીઓ આપે, એટલી બધી દીકરીઓ આપે કે કોઈને ન નમે, પણ પછી જમાઈને તો નમે. ક્યાં જાય? નમવું જ પડે. ક્યાં જઈએ આપણે? અને વાતે સાચી ને આપ સૌ જાણો છો, દક્ષ પ્રજાપતિ આટલો તુંડ મિજાજી, આવો અભિમાની, એને નમાયો કોને? એને હરાવ્યો કોને? એના જમાઈએ. જમાઈએ જ હરાવ્યો છે. જમાઈને તો નમવું પડે. ક્યાં જાય? આપણે ત્યાં કેવી બધી આખી વિધિ વિધાનો છે. જમાઈને કેવા હાંચવા? તમારે પરબડી ગામમાં તો ખબર નહીં, બાકી તો બીજે બધે તો ઓહો, જમાઈ આવે એટલે આખું ઘર આમ હાથ જોડીને ઊભું હોય કે આવ્યા. અને અમુક જમાઈ તો વેકેશનની રાહ જોતા હોય. છોકરાનું છેલ્લું પેપર પૂરું થયું નથી અને બસ પકડી નથી, એ 10 જૂન સુધી અહીંયા હલે નકર હલબલ. એક જણાના લગ્ન થયા અને પહેલી વાર સાસરે ગયો. પહેલી વાર
અહીંયા બેઠેલા મારા વહાલા ભાઈઓ, આપ સૌ તમારા ભૂતકાળને યાદ કરો. આપણે બધા જ્યારે પહેલી વાર સાસરે ગયા ત્યારે આપણું શું સન્માન, શું સરભરા. આહા, પાણી માંગો ત્યાં દૂધ. આહા, અમારા પટેલ આવ્યા, અમારા પટેલ, અમારા ભૂરો આવ્યા, કેવા હાંચવ્યા. પણ એક જ વાર, પહેલી વાર ગયો જમાઈ, અને જેને હાંચવ્યો એને જે કઈ હાંચવ્યો કયા, પેલો જમાઈ રાજી થઈ ગયો, બહુ રાજી થઈ ગયો. એટલે એને શું વિચાર્યું કે દુનિયા મૂર્ખ છે કે મર્યા પછી સ્વર્ગ માંગે છે. સ્વર્ગમાં જવાય જ નહીં, સાસરાથી મોટું કોઈ સ્વર્ગ જ નથી, અહીંયાથી હલાય જ નહીં. આજ સ્વર્ગ, આજ વૈકુંઠ, શું કામ ઉપર જવું જોઈએ? એટલે એને શું કર્યું ખબર? સસરાજીના ઘરની દિવાલ ઉપર એક સૂત્ર લખ્યું. રાજી થયો એટલે સસરાજીના ઘરની દિવાલ ઉપર સૂત્ર લખ્યું. શું? સાસરો સુખવાસરો, એ સાસરો બડો સુખવાસ. આવું સૂત્ર લખ્યું. અને સસરાજી ભડક્યા કે હવે આ ચાતુર્માસ કરશે. આ જાય એવું લાગતું નથી. આને મજા આવી ગઈ. પણ એ કવિ હતા નહીં, પણ આને કવિ કરી દીધા. કોક જમાય એવા હોય કે સસરાને આદિ કવિ કરી દે. એટલે સસરાજીને કવિતા ફૂટી. એને સૂત્ર લખ્યું કે સાસરો સુખવાસરો, મગર બેટા એ તો 2 દિન કો આસરો. જાજુ નહીં, 2 દિવસ જ રોકાય, પછી સુટકેસ ભરી જ લેવી. બુરો ભગીની ઘર ભાઈ, બુરો સાસ ઘર જમાઈ, બુરી સુમ કી સૈવ, બુરો મૂર્ખ સે હાંસો, બુરો જંગલ में बासो. कवि गंग કહે છે 14 वस्तु बुराई કરી છે, ખરાબ છે. इसलिए જમાઈને આપણે ખૂબ સાચવવા પડે. 24 દીકરીઓ, 24 કન્યાઓ, જેમાંથી 13 ધર્મને આપી છે. ધર્મની સાથે દક્ષ મહારાજે 13 કન્યાઓ આપી. અહીંયા શિવપુરાણમાં એના નામ આપ્યા છે. ધર્મની 13 પત્નીઓ કઈ? શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, રીમ, તિતિક્ષા, મૂર્તિ, ધર્મસ્ય પત્નયઃ. આ બડી સુંદર કથા છે સજ્જનો, સાંભળજો. ધાર્મિક કેમ થવાય? કેવલ ચંદન કરીએ, કેવલ માળા પહેરીએ ધાર્મિક નથી થવાતું. જેને જીવનમાં ધર્મ અનુસરવો છે, એના જીવનમાં આ 13 સદગુણ જોશે. ઘણીવાર આપણે બાહ્ય ધાર્મિક બહુ થઈએ છીએ, પણ આંતરિક જીવનમાં ઓછું જોવા. અત્યારે તો સમય એવો છે કે ધાર્મિકતાનું પણ દર્શન નહીં, પ્રદર્શન થતું હોય છે. અમે બહુ ધાર્મિક, અમારા ઘરમાં 3 પેઢીનો સત્સંગ, આવું જોવા મળતું હોય છે. દર્શનનો વિષય છે, પ્રદર્શનનો વિષય નથી. જેના જીવનમાં આ 13 સદગુણ છે, ધાર્મિક છે. ફરીથી નામ લઉં. જેના જીવનમાં 13 વસ્તુ છે ધાર્મિક: શ્રદ્ધા, દયા, શાંતિ, મૈત્રી, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિર, મેધા, તિતિક્ષા, રીમ, ધર્મ, મૂર્તિ, ધર્મસ્ય પત્ની. આ ધર્મની 13 પત્ની. અત્યાર સુધી જે ક્રમ હતો કે મનુ મહારાજની દીકરીઓને, મનુ મહારાજની તનયાઓને ત્યાં ભગવાન પુત્ર થઈને, પણ દક્ષ અભિમાની હતો એટલે એને ત્યાં ભગવાન ના આવ્યા, પણ દીકરીના દીકરા બનીને, દોહિત્ર થઈને ભગવાન આવ્યા છે. ધર્મની 13 પત્ની, એમાં સૌથી નાના મૂર્તિ દેવી. આ ધર્મ અને મૂર્તિના દાંપત્યમાં ભગવાનનું અવતરણ થયું અને ભગવાનનું નામાભિધાન. એકવાર ભાવ પ્રેમથી જય જયકાર કરીએ. બોલીએ નર નારાયણ ભગવાન કી જય. નર નારાયણ નારાયણ નારાયણ. સજનો, આ જેની આપણે કથાની પ્રતીક્ષા કરીએ છીએ, આ કથા જો સાંભળજો. ઘણા લોકો આવો સવાલ કરે છે કે સ્વામિનારાયણ ભગવાન કયો અવતાર? 24મા અવતારમાં અવતાર તો નથી. આવો સવાલ કરે છે. સ્વામિનારાયણ ભગવાન એક શાસ્ત્રનું કયું પ્રમાણ છે? આ મોટું પ્રમાણ છે. શિવપુરાણ, શ્રીમદ ભાગવત, દરેક જગ્યાએ પ્રમાણ છે. ધર્મ અને મૂર્તિના દાંપત્યમાં ભગવાનનું પ્રાગટ્ય એ નરનારાયણ. આ નરનારાયણ ભગવાન કહો તો પણ આ નરનારાયણ ભગવાન ગયા બદ્રી વિશાળ ક્ષેત્રમાં અને ત્યાં જઈને કઠોર તપસ્યા કરી એટલે બીજું નામ પડ્યું બદ્રીનારાયણ. આ નરનારાયણ થયા બદ્રીનારાયણ. લક્ષ્મીજી સાથે વિવાહ કર્યા એટલે થયા લક્ષ્મીનારાયણ. અને આર્ત સંતોના દુઃખ હરે એટલા માટે થયા હરિનારાયણ. અને એ જ નરનારાયણ ભગવાને કલયુગમાં 235 વર્ષ પહેલા 1837, મેં આજે સ્વામીજીને પૂછ્યું, હું ભૂલી ગયો હતો,
અમારા ભક્તિનંદન સ્વામીએ મને સરસ 18 વિક્રમ સંવત અત્યારે 2072 ચાલે છે. 235 વર્ષ પહેલા આજ નરનારાયણ ભગવાને 235 વર્ષ પહેલા અયોધ્યાની બાજુ છપૈયાની અંદર સરયુ પારી સામવેદી બ્રાહ્મણને ત્યાં ભગવાને અવતાર ધારણ કર્યો. એ ભગવાન સ્વામિનારાયણ ભગવાન પણ નરનારાયણ ભગવાનનું જ સ્વરૂપ છે. એકવાર પ્રેમથી બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. આપણે ઉત્સવ તરફ હમણાં જવાના છીએ, પણ મારું સમર્થન શાસ્ત્રીય પ્રમાણ શ્રીમદ ભાગવત બ્રહ્મ વૈવર્તક પુરાણ, બ્રહ્મ પુરાણ અને શિવ પુરાણ પ્રમાણ છે. સર નરનારાયણ ભગવાનનું જ બીજું સ્વરૂપ. એટલે જો સ્વામિનારાયણ ભગવાનની કથા આપ સૌ જાણો છો, ભગવાન સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે 2 ગાદી સ્થાપી અને 6 મંદિર બનાવ્યા. આપ સૌ જાણો છો, 2 ગાદી સ્થાપી, એમાં અમદાવાદમાં નરનારાયણ અને વડતાલમાં લક્ષ્મીનારાયણ. ભગવાનના સ્વરૂપો ઘણા, પણ લક્ષ્મીનારાયણ અને નરનારાયણ કારણ એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. અને ભગવાનનું એમના ગુરુદેવે આપેલું નામ છે સહજાનંદ, પણ એમને પણ નામ ધારણ કર્યું સ્વામિનારાયણ. નરનારાયણનું સ્વરૂપ છે. अपने हाथों से जो गादी बनाई उसमें भी लक्ष्मी नारायण भगवान और नर नारायण भगवान. एक वड़ताल में, एक अमदावाद प्रदेश में आचार्य परंपरा भगवान सुंदर निर्वाह કર્યો છે. આજે પણ જુઓ, ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો વંશને આચાર્ય કહેવાય છે. આપણે છેલ્લા 2-3 દિવસથી ચર્ચા કરીએ છીએ કે આપણે ત્યાં જગતગુરુઓની પરંપરામાં મહાપુરુષો થાય એને આચાર્ય કે. વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, રામાનંદાચાર્ય, શંકરાચાર્ય, પ્રસ્થાન ત્રયી, વેદ, ભગવદ્ ગીતા અને ઉપનિષદ ઉપર જે ભાષ્ય લખે એને જ આચાર્યની પદવી મળે. સંત, સાધુ, ભક્ત, હરિભક્ત, વૈષ્ણવ સૌ કોઈ થઈ શકે. આચાર્ય થવા માટેની આ લાયકાત છે. પ્રસ્થાન ત્રયી લખે. જગતગુરુ શંકરાચાર્યએ શારીરિક મીમાંસા લખી એટલે શંકરાચાર્ય બન્યા. રામજીનો જ અવતાર, ભગવાન રામજીએ જે અવતાર લીધો તે રામાનંદો યતિર્ભૂતવા તીર્થરાજે જ પાવને. રામાવતાર, રામાનંદો સ્વયં રામ. આનંદ ભાષ્ય લખે આચાર્ય પદ. શ્રીમતે રામાનુજાચાર્ય, આપ સૌ ગયા હશો તિરુપતિ બાલાજી. ભગવાન તિરુપતિ બાલાજીની અંદર જે બિરાજે છે એ રામાનુજ સંપ્રદાય છે. બડી સુંદર સંપ્રદાય. ભગવાન શ્રીમતે રામાનુજાચાર્ય મહારાજે ભગવાન વિષ્ણુ પરમાત્માનું સ્વરૂપ, બાલાજીનું સ્વરૂપ તિરુપતિ ભગવાનનું, એ રામાનુજ પરંપરા પ્રસ્થાન ત્રયી. અને એ પરંપરામાં શ્રીમન અનલ અવતાર, અગ્નિનો અવતાર આચાર્ય મહાપ્રભુ વલ્લભાચાર્યજી. યજ્ઞ નારાયણ ભટ્ટ આંધ્રપ્રદેશમાં, તેલંગણની અંદર થયા અને એમને નક્કી કર્યું કે મારા કુળમાં મારે જગતગુરુનો, ભગવાનનો અવતાર કરાવો છે. એટલે એમને 100 સોમયાગ યજ્ઞ કર્યા. 100. હવે એક અવતારમાં થઈ ન શકે એટલે 7 સંતાનોને આપતા જાય છે. 7મી પેઢીએ છેલ્લા થયા લક્ષ્મણ ભટ્ટ. યજ્ઞ નારાયણ ભટ્ટે શરૂ કર્યો અને 100મો યજ્ઞ લક્ષ્મણ ભટ્ટે કર્યો. અને પરિણામે લક્ષ્મણ ભટ્ટને 2 પત્ની યલમ્મા ગારો અને પરમ શિવ ભક્ત છે. વલ્લભાચાર્યજીના પિતાજી લક્ષ્મણ ભટ્ટ પરમ શિવ ભક્ત. એમની ઈચ્છા હતી કે વલ્લભનું પ્રાગટ્ય કાશીમાં થાય, વારાણસીમાં થાય, શિવભૂમિમાં. એટલે આંધ્રપ્રદેશથી ગાડાઓ ભરી અને માને લઈ ગયા કાશી. રાહ જોતા હતા કે પ્રસૂતિ અહીંયા થાય, વલ્લભનું પ્રાગટ્ય અહીંયા થાય. પણ ભગવાનની ઈચ્છા કંઈક જુદી હતી, મહાપ્રભુજીની ઈચ્છા કંઈક અલગ હશે. અલ્લાઉદ્દીન ખિલજીએ દિલ્હીથી ચડાઈ કરી કાશીને ભાંગવા. એટલે હવે ક્યાંય ન જવાય, હવે વતન પાછા વતનમાં જઈ ગાડાઓમાં બેસીને પાછા આંધ્રપ્રદેશ, તેલંગણ જતા હતા. અને એની અંદર માર્ગમાં બરાબર ચંપારણ્ય આવ્યું. ચૈત્ર માસ, કૃષ્ણ પક્ષ, એકાદશીનો દિવસ, જેને વરુથીની એકાદશી કહે છે. સમી સાંજનો સમય અને સમી વૃક્ષ નીચે માતાએ વલ્લભનું પ્રાગટ્ય કરાયું. એકવાર પ્રેમથી બોલીએ વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરન કી જય. જાઉં વારી इस वल्लभियन. મહારાજ વલ્લભાચાર્યજી અનલનો અવતાર. અને એ જ પરંપરામાં નરનારાયણ ભગવાનનું જ સ્વરૂપ લઈ 235 વર્ષ પહેલા સામવેદી બ્રાહ્મણોના કુળમાં
ભગવાન આચાર્ય પ્રવર સહજાનંદ સ્વામી ગુરુએ આપેલું નામ છે, પણ ભગવાનનું આપેલું નામ સ્વામિનારાયણ ભગવાન. તમે નરનારાયણ કહો તો પણ એ, બદ્રીનારાયણ કહો તો પણ એ, લક્ષ્મીનારાયણ કહો તો પણ એ, હરિનારાયણ કહો તો પણ એ, અને ભગવાન સ્વામિનારાયણ કહો તો. આજે રામનવમી છે ને એટલે મને ખબર નહીં, આ જ્યારથી બેઠો છું કથામાં ભગવાનના અવતારો જ યાદ આવે છે. આજે અવતાર ચરિત્રની જ કથાઓ સવારથી લગભગ આપણે એ પરંપરા ચાલે છે. બડી સુંદર કથા આપે આ રીતે નર નારાયણ ભગવાન. પછી આગળ 16 કન્યા, એ 13 કન્યા ધર્મને આપી. હવે બાકી જે બચી છે એની કથા આપી. સુલોચના નામની દક્ષની પુત્રી ભૃગુ ઋષિને આપી. ખ્યાતિ નામની કન્યા ભવ ઋષિને આપી છે. સતપથ સંભૂતિ મરીચી ઋષિને આપવામાં આવ્યા. સ્મૃતિ દેવીને હતા એને અંગીરા ઋષિ સાથે પરણાવ્યા. પુલસ્ય ઋષિ સાથે પ્રીતિના લગ્ન કરાવ્યા. સન્નતિના ક્રતુ સાથે અનુરૂપા અનસુયા દેવી હતા એના અત્રિ ઋષિ સાથે વર્ણન કર્યું. અરુંધતીના લગ્ન વશિષ્ઠ ઋષિ સાથે કરાવ્યા. અને પછી દક્ષ પ્રજાપતિને 24 કન્યામાંથી 21ના લગ્ન થયા, પાછળ 3 બચી છે. 21ના લગ્ન થયા પછી દક્ષ પ્રજાપતિને પાછળ 3 કન્યા બચી. આ ત્રણેયની રાશિ સરખી છે. એક રાશિની 3 બહેનો છે, સ્વાહા, સ્વધા અને સતી. સ્વાહા, સદા અને સતી. ભાઈ મહેશ, આગળના બેકિંગ બંધ થઈ ગયા છે. ત્રણેયની રાશિ સરખી. હવે જો કથા શિવપુરાણની બહુ સરસ. ઠીક છે. સ્વાહાના લગ્ન દક્ષ પ્રજાપતિએ અગ્નિ સાથે કરાવ્યા. એટલે અગ્નિના પત્નીનું નામ છે સ્વાહા. જો અગ્નિને કંઈ પણ અર્પણ કરીએ, આહુત કરીએ, તો વેદની ઋચા એમ કહે છે બોલવું જ પડે, ઇદમ અગ્નયે સ્વાહા. અગ્નિને અર્પણ કરો તો સ્વાહાકાર કરવો પડે. અગ્નિના પત્ની છે સ્વાહા. અગ્નિ સાથે લગ્ન કરાવ્યા એટલે સ્વાહા છે. આપણો જન્મ થયો એના મૂળમાં પણ અગ્નિ છે. આપણે જે અનાજ છે ને એને પકાવે પણ અગ્નિ, અને પેટમાં ગયેલું પચાવે પણ અગ્નિ. કારણ કે અંદર એક નહીં 5 અગ્નિ છે, ભીતર भी 5. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.